નમસ્કાર, પ્રણામ, જય અરુણાચલ. દિન વિશેષ. આજે એક વિશિષ્ટ દિવસ, પ્રાસંગિક દિવસ, 9મી માર્ચ. આપ જાણતા હશો કે આજે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ છે. આજના દિવસે એ સ્વર્ગલોક સિધારેલા. જન્મ 28મી ઓગસ્ટ 1896 ચોટીલામાં અને નિધન મૃત્યુ થયેલું 9મી માર્ચ 1947ના બોટાદમાં. આઝાદી માટે, સ્વતંત્રતા માટે એમને ઘણું કર્યું, જુવાળ પેદા કરેલો, ઘણું લખ્યું, પણ તેઓ 15મી ઓગસ્ટ સુધી જીવિત ન રહી શક્યા. પણ આજે કલમ દ્વારા, લેખન દ્વારા આપણી વચ્ચે જીવંત છે અને હંમેશા પેઢીઓ સુધી જીવંત રહેશે. આવો એમના વિશે થોડું જાણીએ, એમની પુણ્યતિથિ નિમિત્તે. રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનાર ઝવેરચંદ મેઘાણી કવિ, નાટ્ય લેખક, સંપાદક, લોકવાર્તાકાર, BA સંસ્કૃત અને અંગ્રેજી સાથે કરેલું. માતાનું નામ ધોળીબાઈ, પિતાનું નામ કાળીદાસ. જીવનસાથી, જીવનસંગીની બે એમના પત્ની હતા. શરૂઆતમાં પહેલાં દમયંતીબેન અને એમના નિધન બાદ ચિત્રાદેવી સાથે લગ્ન કરેલા. એમના પિતા બગસરાના જૈન વણિક હતા. ઝવેરચંદ મેઘાણીના સંતાનને પણ આપ સારી રીતે ઓળખો છો. આજે તો એ પણ આપણી વચ્ચે નથી, પણ એમને ઘણું કામ કર્યું. મહેન્દ્ર મેઘાણી, લોકમિલાપ ટ્રસ્ટ ભાવનગર દ્વારા. ઝવેરચંદ મેઘાણીના પિતા નોકરી એમની પોલીસમાં હતી, એટલે એમને અલગ અલગ જગ્યાએ ફરવાનું થયું. ને એટલે ઝવેરચંદ મેઘાણીનું ભણતર, અભ્યાસ રાજકોટમાં થયો, પાળિયાદ થયો, બગસરા થયો, અમરેલી થયો, વગેરે જગ્યાએ એમને અભ્યાસ કરવાનો થયો. 1916ની અંદર ભાવનગરની શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી અને સંસ્કૃત સાથે એમને સ્નાતક થયા. અભ્યાસ પૂરો કર્યા બાદ 1917માં કોલકાતા સ્થિત જીવનલાલ લિમિટેડ નામની એક કંપની હતી, એલ્યુમિનિયમની કંપની, એમાં એ કામે લાગ્યા. આ કંપનીમાં કામ વખતે એમને એક વખત ઇંગ્લેન્ડ પણ જવાનો મોકો મળેલો. 3 વર્ષ આ કંપનીમાં રહ્યા અને પછી વતનની યાદ આવતા બગસરા આવીને સ્થાયી થયા. 1922માં જેતપુરના દમયંતીબેન સાથે લગ્ન થયા અને કલકત્તા હતા એ દરમિયાન એમને બંગાળી સાહિત્યના ખૂબ પરિચય થયો. એમના પરિચયમાં આવેલા 1922થી 1935 સુધી સૌરાષ્ટ્ર વર્તમાનપત્રના તંત્રી રહ્યા. આ દરમિયાન તેમણે કુરબાનીની કથાઓની રચના કરી અને પછી સૌરાષ્ટ્રની રસધારનું સંકલન કર્યું. કવિતા લેખનમાં 1926માં વેણીના ફૂલની રચના થઈ. 1928માં લોકસાહિત્યમાં યોગદાન આપવા બદલ રણજીતરામ સુવર્ણચંદ્રક એમને આપવામાં આવ્યું. સિંધુડો, સંગ્રામ ગીતો ભારતના યુવાનોને ખૂબ પ્રેરિત કર્યા અને આ જ ગીતને લીધે 1930માં એમને 2 વર્ષ જેલવાસ પણ ભોગવવો પડ્યો. આ સમય દરમિયાન ઝેરનો કટોરો, અદ્ભુત કાવ્ય આપણે સાંભળ્યું હશે, વાંચ્યું હશે, માણ્યું હશે. ઝેરનો કટોરો કાવ્યની રચના કરી. ગાંધીજીએ, પૂજ્ય બાપુએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયર કહી અને નવાજ્યા. 1933માં પત્નીનું અવસાન થયું. 1934માં મુંબઈ સ્થાયી થયા અને પછી ત્યાં બીજા લગ્ન કરે છે. જન્મભૂમિના વર્તમાનપત્રમાં કલમ અને કિતાબના નામે એમને લેખ લખવાની શરૂઆત કરી
અને સાથે સાથે સ્વતંત્ર નવલકથાઓ પણ લખવાનું શરૂ કર્યું. 1936થી 1945 દરમિયાન ફૂલછાપ દૈનિકના સંપાદક રહ્યા. 1942માં મરેલાના રુધિર નામની પુસ્તિકા પ્રકાશિત કરી. 1946માં તેમના પુસ્તક માણસાઈના દીવા ને મહિલા પારિતોષિક અપાયેલું. અને તે જ વર્ષે એટલે કે 1946માં ગુજરાતી સાહિત્ય ભવનના વડા તરીકે પણ એમની નિમણૂક થઈ. 4 નાટક ગ્રંથ, 7 નવલિકા સંગ્રહ, 13 નવલકથા. એમાં એક નવલકથા બધી અદ્ભુત છે. એક નવલકથાનો ઉલ્લેખ મારે વિશેષ કરવો છે. તે નવલકથાનું નામ છે બિલેલા દ્વાર. એક સમય હતો કે જ્યારે લગ્ન થતા તો નવદંપતિને બિલેલા દ્વાર ભેટ આપવામાં આવતું. અને બિલેલા દ્વાર આપણે વાંચીએ તો એમ થાય કે સૌરાષ્ટ્રની રસધાર લખનાર શ્રી ઝવેરચંદ મેઘાણી આવું લખી શકે. એમના વિશે શ્રી મનુભાઈ પંચોળી દર્શકે કહેલું કે 100% સ્ત્રીત્વની અનેરી અનુભૂતિ કરી હશે એમને, ત્યારે જ એમને આ બિલેલા દ્વાર લખી શકાય હશે. સ્ત્રીના ઉદરમાં ગર્ભ રહે ત્યારથી લઈ અને એ 9 માસની જે યાત્રા છે એનું જે વર્ણન છે આજે પણ એ પ્રસ્તુત છે. નવદંપતિને આપવા જેવું છે. હવે એને PDF પણ મળે છે. બિલેલા દ્વાર. આવી 13 નવલકથાઓ લખી, જીવનચરિત્રો લખ્યા. સૌરાષ્ટ્રની રસધાર 1 થી 4 ભાગ, 16 બારવટિયા, 16 સંતવાણી, દાદાજીની વાતો, કંકાવટી, રઢિયાળી રાત વગેરે વગેરેનું સર્જન કર્યું. એમના પુત્ર મહેન્દ્ર મેઘાણીએ આપણે અગાઉ જાણ્યું તેમ લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા એમના પુસ્તકોને બહુ જ ઓછા ભાવે સમગ્ર ગુજરાતમાં આપ્યા, વહેંચ્યા અને ઝવેરચંદ મેઘાણીને વળી પાછા જીવંત કર્યા. તમે પણ એમને ખૂબ વાંચ્યા હશે. ન વાંચ્યા હો તો ખરેખર વાંચજો. આપણા બાળકોને એમના વિશે કહેવા જેવું છે. શિક્ષક મિત્રોને વિનંતી કે વિદ્યાર્થીઓને એમના વિશે કહે. ચારણ કન્યા કાવ્ય આવતું તો એ ચારણ કન્યા તો કાવ્ય અદ્ભુત છે જ. એની સાથે વણીને ઝવેરચંદ મેઘાણીના જીવન વિશે બીજું કહી શકાય. બહુ અદ્ભુત કલમ. તો આ પ્રાસંગિક શ્રી ઝવેરચંદ મેઘાણીના નિર્વાણ દિએ આપ સમક્ષ રજૂ કરતા આનંદ થાય છે. પ્રણામ. જય અરુણાચલ. આપણા પ્રતિભાવની પ્રતીક્ષા રહેશે. પ્રણામ.